જય સદગુરુદેવ સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 17 સાખી લઈએ। કુબુદ્ધિ કાળપ જેને રોદીએ તેને ન લાગે રંગ, અડદ ઉજળા કેમે ન થાયે ભલે ને જઈને જબોળે ગંગ। હો ભલે જઈને જબોળે ગંગ। હે માનવ, સાખીમાં સંતો સમજાવે છે કોને ન લાગે આત્મકલ્યાણ કરવાની ભક્તિનો રંગ? તો કહે છે જેના હૃદયમાં મોહ વિકારની કુબુદ્ધિની કાળપ ભરેલા હોય તેને સત્યજ્ઞાની સદગુરુ મળવા છતાં આત્મકલ્યાણની ભક્તિનો રંગ લાગતો નથી। પછી કહે છે સાખીમાં, અડદ ઉજળા કેમેય ન થાયે ભલે ને જઈને જબોળે ગંગ। એટલે તેવા કુબુદ્ધિવાળા જીવના હૃદયમાં અડદ જેવા કલરની કાળપ ભરેલી હોય મોહવિકારની, તે કેમેય કરીને ઉજળા ન થાય કરેલા કર્મથી, ભલે ને જઈને બહાર ગંગા નદીમાં નાય। ભીતરની નદી નાવા તો કોઈ સત્યજ્ઞાની સદગુરુનું શરણ જોઈએ ને। એટલે તો અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, સદગુરુ આવ્યા તારણહાર, શબ્દ સુરતાનું ભજન કરાવે। ભવ સાગર ભવ જળ ભર્યા, જલ વિના રે નાવડી ડૂબી। કામી ક્રોધી લોભી મનુષ્ય, અધ વચ્ચે ગોથા ખાય રે। સદગુરુ આવ્યા તારણહાર, સદગુરુ આવ્યા તારણહાર। સાખીમાં સંતો સમજાવે છે તેમ અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે। કુબુદ્ધિની કાળપ જેના હૃદયમાં, તેવા કામી ક્રોધી લોભી મનુષ્ય અધવચે ગોથા ખાય છે। એટલે સત્યજ્ઞાની સદગુરુ પાસે જ્ઞાન લીધું પણ હૃદયમાં કપટ કે કુબુદ્ધિ રાખીએ તો તેમાં આત્માનું કલ્યાણ થાય નહીં। એટલે તેવા જીવને દેવો પણ સ્વીકારવા તૈયાર થતા નથી। કારણ સંતો કહે છે ને કે હરિ રૂઠો જીવ ગુરુ પાસે જાય, ગુરુ રૂઠો જીવ 84માં જાય। હે જીવ, પ્રગટ પરમાત્માએ તો તારા કરેલા કર્મ થકી તને મનુષ્ય અવતાર દીધો, પણ આ ભવસાગરમાંથી છોડાવનાર કોઈ સત્યજ્ઞાની સદગુરુનું શરણ તો જોશે ને। એટલે અમારા સદગુરુની વાણીમાં કહે છે તેમના શિષ્ય મારા સદગુરુ આવ્યા તારણહાર, એટલે કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવે ત્યારે અમૃત રસ વરસે। અમૃત રસ વિના દેહરૂપી નાવડી ડૂબે ભવસાગરમાં, તેવું અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે। તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં સમજાવે છે, જાતન જીવિતન બાળો, જોબન બાળી તન યોક્તિ તન પારો। જો કઈ યોક્તિ જાણી તન બળે, એ ઘટ જ્યોતિ ઉજિયારી કરે હો। એ ઘટ જ્યોતિ ઉજિયારી કરે। સાખીમાં અમારા સદગુરુની વાણીમાં અને કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે। હે જીવ, તમે મહામૂલો મનુષ્ય અવતાર ધરીને ખોટા મારા તારા કરીને જીવતા તન
ન બાળો, પણ કોઈ સત્યજ્ઞાની સદ્ગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને સદ્ગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો તો અમૃત રસ પીને હૃદયના મોહ વિકારના કાળપ કે કુબુદ્ધિની કાળપ બળી જાય. નહીં તો બહાર ગંગા નદીમાં નાહીને મોહ વિકારની કાળપ જાય નહીં, તે તો દેહ ચામડા ધોવાય. તો કબીર સાહેબ કહે છે તે શબ્દ સુરતાનું પ્રભુ ભજનની યુક્તિથી દેહને ભવસાગરમાંથી પાર ઉતરવાનું કહે છે. સદા સત્યજ્ઞાની સદ્ગુરુના શરણે રહીએ, જેથી ફરી દેહ ધરવો પડે નહીં. સત્યજ્ઞાની સદ્ગુરુનું શરણ છૂટતા જીવ અધવચ્ચે ગોથા ખાય છે. કારણ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કોણ કરાવે? સદ્ગુરુની કૃપા ન્યારી છે વાલા. તેમને જ્ઞાન દેતા આવડે તેમ પાછું લેતા પણ આવડે છે. એટલે સદ્ગુરુ શરણ છૂટતા દેહરૂપી નાવડી પાછી ભવસાગરમાં પડીને કર્મ કરવા લાગે છે. એટલે તો સંતો કહે છે ને વાણીમાં, કાંઠે આવી મૂર્ખે નાવડી ડૂબાડી, હરી બોલો હરી બોલો હરી બોલો બાયો. નોરે બોલે એની કઠણ કમાયો, હરી બોલો હરી બોલો હરી બોલો બાયો. એટલે જેમને સત્યજ્ઞાની સદ્ગુરુનું શરણ મળવા છતાં જીવ અભિમાન કરીને કે હૃદયમાં કપટ ભાવ રાખીને જીવે મૂર્ખતા નોતરી હાથે કરીને, એટલે કાંઠે આવીને મૂર્ખે સદ્ગુરુ શરણ છોડ્યું, એટલે દેહરૂપી નાવડી પાછી ભવસાગરમાં ડૂબી. પછી કહે છે હે બાયું, એટલે સ્થૂળતાને કહે છે સત્યજ્ઞાની સદ્ગુરુના શરણે સદા રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર, નહીં તો પાછો કરેલા કર્મની કઠણાઈ આવશે. એટલે નવો દેહ ધરવો પડશે 84ની ખાણીમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે, તો મનન કરજો. પછી કબીર સાહેબ કહે છે, જો કંઈ યુક્તિ જાણી તન બળે, એ ઘટ જ્યોતિ ઉજિયારી કરે. એટલે કબીર સાહેબ કહે છે, જો સદ્ગુરુની કૃપાથી કોઈ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી જીવતા મન માયા બંને મારી નાખે, તેવડી મહેનત કરે પ્રભુ ભજનમાં, એટલે રામ નામ લેવામાં તન બાળવાનું કહે છે, તો તેના ઘટમાં પરમ પરમાત્માનો પ્રકાશ જોવા મળે. તેવું કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં સમજાવે છે. તો સમજો વાલા, આપણે શેમાં તન બાળીએ છીએ? મારા તારાની ચિંતામાં કે નાસવંધન કમાવામાં? કામ કરવાનું છે જગત સાથે રહીને, પણ ભીતરની મમતા અને અભિમાન છોડો અનેક પ્રકારનું. આપણો દેહ આપણો નથી તો બીજું શું હોય આપણું? અહીંયા દેહને છોડીને જવાનું છે ને, પ્રાણપંખી ઉડતા. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદ્ગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદ્ગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. શોભા કહી નામ જાય રે, ગુરુદેવની રે ગુરુદેવની. જેણે સમજાવ્યું સત્ય જ્ઞાન રે, શોભા કહી નામ જાય રે, ગુરુદેવની રે ગુરુદેવની. અમારા સદ્ગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, મારા સદ્ગુરુની શોભા મુખથી કહી શકાય નહીં તેવી તેમની શોભા છે. જેમને મારા પર કૃપા વરસાવી સમજાવ્યું સત્ય પરમાત્માનું જ્ઞાન. તેમાં અમારા સદ્ગુરુની વાણીમાં કહે છે ને, આજ મારે કેર રે પતાર્યા રે,
સદગુરુ એ મારી પૂર્ણ કીધી આસ રે સદગુરુ આવ્યા આનંદ છવાયા થયા તે મેરા તાપના સરે આજ મારે ઘેર પધાર્યા સદગુરુ મારા રે સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં તેમના દાસ કહે છે મારા સદગુરુની શોભા મુખથી કહી શકાય નહીં તેવી તેની કૃપા ન્યારી છે એટલે વાણીમાં કહે છે સુરતાથી મારે ઘેર મારા સદગુરુ પ્રભુ પધાર્યા એટલે સુરતાથી રામ નામ ભજવાનો મને શબ્દ આપ્યો અને મારી સુરતામાં આવીને મને સાક્ષાત દર્શન દીધા જેથી મારી વિરહની તેમજ સર્વ આસ પૂર્ણ કરાવી દીધી એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને માયાના તિમિર તાપ ટાળી દીધા અને ગુરુ પરમાત્માના ભીતર દર્શન થતા દસે દિશામાં આનંદ છવાયા અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે સ્વે સદગુરુ મળ્યા તેનું મન પામ્યો વિસરામ રે જીવ થઈને જીવતો વે રામ થઈને રામ રે સ્વપ્ન મારે સુખીઓ થઈને ભોગવતો બહુ ભોગ રે ચાર અવસ્થા સહિત છૂટ્યો આદિ અંતનો રોગ રે સ્વે સદગુરુ મળ્યા તેનું મન વિશ્રામ પામ્યું હે માનવ સદગુરુની શોભા મુખથી કહી શકાય નહીં તેવી તેમની કૃપા ન્યારી છે એટલે સુરતાથી રામ નામ શબ્દ આપે તે નામ સુરતાનું ભજન કરતા કરતા મન સંકલ્પ વિકલ્પ કરતું હતું તે વિશ્રામ પામીને સુરતાથી મારા પોતાનામાં પરમ ગુરુ પરમાત્મા જોયા એટલે સ્વે સદગુરુ કહે છે જીવ હવે જીવ થઈને જીવે છે અને સુરતાથી રામ થઈને રમે ભીતર પ્રભુ ભજનમાં સ્વપ્ન જેવા સંસારમાં એટલે ઘડી પલની જિંદગીમાં મનથી સુખીઓ થઈને ભોગવતો બહુ ભોગ મોહ વિકારના શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા હવે તો ચાર અવસ્થા સહિત છૂટ્યો આદિ અંતનો રોગ જે મોહ વિકારનો કે માયાની પ્રકૃતિનો ચાર અવસ્થા જે બાળપણ યુવાની આધેડ અને બુઢાપો તેમજ જન્મ મરણના મહારોગ મટી ગયા તો સમજો વાલા સંતોની વાણીના શબ્દો વારે વારે જન્મીને મોહ વિકારના ભોગ સાથે જ આવે છે એટલે માનવ પછી 1,84,ની ખાણીમાં જ રહે છે હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ ગુરુની કૃપા નિત્ય વરસતી રે નથી ક્યાંય ગયા નથી આવ્યા રે એ તો છે મારા હૃદયમાં વાસ રે થાય આનંદ પાર રે શોભા કહી ન વચાય રે ગુરુદેવની રે ગુરુદેવની અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે
મારા પર મારા સદગુરુની કૃપા નિત્ય વરસતી રહે છે. એટલે સુરતાથી રામ નામ શબ્દ આપતા ગુરુ પરમાત્મા રામ નામ શબ્દ આપતા ગુરુ પરમાત્મા ગયા નથી કે આવ્યા નથી, એ તો છે સદા મારા હૃદયમાં વાસ. જેથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા મનોમન અપાર આનંદ થાય છે, જેનો કોઈ પાર પામી શકે નહીં. એટલે તો અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, આજ મારા સદગુરુ આંગણીએ આવશે રે રુદિયે, આનંદનો સમાય આજ મારા આંગણીએ સોનાનો સૂરજ ઉગિયો રે ઉગિયો, અનુભવ ભાણ આજ મારા સદગુરુ આંગણીએ આવશે રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની આ વાણીમાં તેમના દાસ કહે છે. મારા સદગુરુએ મારા પર કૃપા વરસાવી. પ્રભુ ભજન કરતા કરતા તેવો ભાવ જાગે છે કે આજ મારા દેહ આંગણિયામાં ગુરુ પરમાત્મા આવશે. સુરતાથી મારા રુદિયામાં આનંદ સમાતો નથી. આજ મારા દેહ ભીતર સોનાનો સૂરજ ઉગ્યો. એટલે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજનનો અનુભવ કરતા પરમાત્માનો પ્રકાશ જોયો. તેવું અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. સખી ડંકો વાગ્યો ને દિલાયું મટિયા રે, હું તો ગુરુને વધાવા જઈશ. મને ઘડીએ ગુરુજી નવીસરે. સખી એટલે સુરતાને કહે છે, હે સખી, સદગુરુની કૃપાથી ભીતર રામ નામનો ડંકો વાગ્યો. પ્રભુ ભજન કરતા મારા હૃદય ઉમટ્યા, એટલે ભાવ વધારે જાગ્યો. હું તો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા સુરતાથી ગુરુ પરમાત્માને વધાવા જઈશ. સત્ય જ્ઞાની સદગુરુ સંત અને પરમાત્મા સુરતાથી એક હોય છે. મારા ગુરુ પરમાત્મા મને સુરતાથી યાદ કરે છે. એટલે કહે છે, મને મારા સદગુરુજી ઘડીએ ન વિસરે. તે છે ત્યાંના ત્યાં જ છે, ગયા નથી, આવ્યા પણ નથી. એ તો છે મારા હૃદયમાં વાસ. એટલે પરમાત્મા દેહ ધરતા નથી. તેવું સંતો વાણીમાં સમજાવે છે ઓળખીને. તો સમજો વાલા સત્ય જ્ઞાનને. અનંત જન્મથી ભટકતા ફરીએ છીએ શિવ શક્તિના કે મન માયાના કર્મમાં. એટલે તો આત્મા પરમાત્મા સુરતાથી આપણા દેહમાં જુદા પડ્યા છે. કારણ દેહથી કરેલા કર્મબંધન. એટલે તો મારા તારા કરીએ છીએ. તેમાં સદગુરુની વાણીમાં કહે છે ને, કેવો છે આ સંસાર દુખિયો, કેવો છે આ સંસાર. 5 તત્વોને 25 પ્રકૃતિ, માયાનો બનાવ્યો આખેર. કેવો છે આ સંસાર દુખિયો, કેવો છે આ સંસાર. મારા તારાની વાસના ભરી દિલ રે ભીતર. ઉગરવાનો નહીં રે યારો, એવો કપરો કઠણ. કેવો છે આ
સંસાર દુખિયો કેવો છે આ સંસાર. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે આ કેવો કપરો સંસાર છે. માયા શક્તિએ 5 તત્વ જે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ, આ 5 તત્વો અને તેની 25 પ્રકૃતિઓ, એટલે એક તત્વની 5 પ્રકૃતિઓ. તો અગ્નિ તત્વની ભૂખ, તરસ, આળસ, ઊંઘ અને ક્રાંતિ. વાયુ તત્વની ચાલવું, દોડવું, પ્રસરવું, સંકોચવું અને વલણ. આકાશ કે નભ તત્વની કામ, ક્રોધ, મોહ, શોક અને ભય. પૃથ્વી તત્વની હાડ, માંસ, નાડી, રોમ અને ત્વચા. જળ તત્વની વીર્ય, પરસેવો, લાળ, કફ, મૂત્ર અને થૂક. આમ માયા શક્તિએ 5 તત્વ તેની 25 પ્રકૃતિઓનો આ ખેલ બનાવ્યો છે. તેમાં દિલ ભીતર દેહમાં વાસના ભરી દીધી મારા તારાની. એવો કપરો સંસાર કઠણ છે કરેલા કર્મ થકી. એટલે તો જીવને સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના ભવસાગરમાંથી ઉગરવાનો આરો કે કિનારો મળતો નથી. અને જીવ મનુષ્ય અવતાર ધરીને ભવસાગર તરવા આવ્યો છે. તો જીવ મનુષ્ય જન્મનું વિચારતો નથી અને મનથી ભટકે છે શિવ શક્તિના કે દેવદેવીના માયાવી વિકારમાં. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. અમારા સદગુરુની આગળની વાણી લઈએ. સુર નર મુનિ વર ગાય ગુરુ ના જ્ઞાન રે, શ્રુતિ સ્મૃતિ જેને બતાવે, તેને હરખ ન માય રે, શોભા કહી ન વચાય રે, ગુરુદેવની રે ગુરુદેવની. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે સુરનર એટલે સુરતામાં વીરતા પામેલા સંત ગુરુ પરમાત્માના ગુણ ગાય છે ભીતર ઓળખીને વાણી થકી. અને મોટા મોટા મુનિવર જે દેવો પણ ગુરુ પરમાત્માના જ્ઞાનના ગુણ ગાય છે. કારણ દેવો પણ ગુરુ પરમાત્માના પ્રકાશથી રહે છે. તેમાં સંતો વાણીમાં કહે છે ને, મોટા મુનિવરથી થાય નહીં માપણી રે, પ્રભુ ભય જાવી નાની દેહ પાપણી રે, માથે કાળ તણી છે કાપણી રે, પ્રભુ ભય જાવી નાની દેહ પાપણી રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. મોટા મુનિવર જે દેવોથી પણ ગુરુ પરમાત્માના જ્ઞાનની માપણી થાય નહીં, તે વ્યાપક સ્વરૂપે રહેલા છે સર્વમાં, સજીવ કે નિર્જીવમાં. હે જીવ, મનુષ્ય અવતાર ધરીને કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પ્રભુને ભજીશ નહીં તો આ દેહ અનંત જન્મથી કરેલા કર્મ થકી ભટકે છે જન્મ મરણની ખાણીમાં. હે જીવ, તારી માથે કાળ કોપી રહ્યો છે, જે ત્રિગુણી માયાનો જમણો સ્વર. તે જ કર્મ કરાવે છે ને, જે પ્રકૃતિ, કામ, ક્રોધ, મોહ, લોભ અને અભિમાન. તેથી તો જીવ કરેલા કર્મ થકી માયાના બંધાયેલા પ્રાણીઓ કે જીવ છીએ. પછી અમારા સદગુરુની વાણીમાં કહે છે, શ્રુતિ સ્મૃતિ જેને બતાવે તેને હરખ ન માય. એટલે જેમને સત્ય જ્ઞાની સદગુરુનું શરણ મળી ગયું હોય, દેવ હોય કે માનવ હોય, સત્ય જ્ઞાની સદગુરુ પરમાત્માનું જ્ઞાન બતાવીને સંભળાવે છે
અને યાદ અપાવે છે રામ નામ સુરતામાં, તેને હરખ સમાતો નથી હૃદયમાં, તેવું ગુરુ પરમાત્માને ભજવાનું નામ છે વાલા. ઘણા કહેવાતા જ્ઞાનીઓ નામની વાતો કરતા હોય, પણ નામીને તો જોયા ન હોય, એટલે પરમ પરમાત્માને તો જોયા વિના સીધા શરીરમાં ગોતવા મોકલે તો મળે ક્યારેય નહીં. વસ્તુ વગર નામ હોય નહીં, નામ વિના વસ્તુ ન હોય, તો પરમાત્મા મળે નહીં. એટલે તો સત્તાર સાહેબ કહે છે ને વાણીમાં, હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા ઘટમાં પિયું બિરાજે, અંતર પટ જોને ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. હે જીવ, પરમાત્માનું ચિહ્ન દર્શન વિના સીધા શરીરમાં સાધના કરો તે બધી ખોટી. વસ્તુ વિના નામ નથી, અને નામ વિના વસ્તુ કે પરમાત્માના પદમાં પહોંચાતું નથી. એટલે કોઈ સત્ય જ્ઞાની સદગુરુ સંતના શરણે નામ વસ્તુ બંને મળે છે. પછી તેમની કૃપાથી નામ સુરતાનું ભજન કરવાનું છે એકાંતે બેસીને. એટલે સત્તાર સાહેબ કહે છે, હૃદયમાં વસ્તુ અણમોલી, જેનું મૂલ કરી શકાય નહીં તેવી અણમોલ ગુરુ પરમાત્માનું જ્ઞાન છે વાલા. અનુભવીએ તો સમજાય, વાતું કરવાથી સમજાય નહીં. હવે સદગુરુની આગળની વાણી લઈએ. તે સુખ સદગુરુ સ્વરૂપ સે ન બતાવી રે, આદિ અનાદિ જ્યાં ના રે, ત્યાં રે ઠેરાણા રે, શોભા કઈ ન વચાય રે, ગુરુદેવની રે ગુરુદેવની. અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે, મારા સદગુરુએ મને સુખ સેન બતાવી. તો ક્યાં સુખની વાત કરે છે? તો કહે છે મન માયાથી, કે પિંડ અને 14 બ્રહ્માંડથી પર, 15મા સોહમથી પર, 16મા સ્વરૂપમાં કે પરમાત્માના પદમાં પહોંચવાની સેન કે રસ્તો બતાવી. આદિ અનાદિથી એટલે પહેલા હતા અને અત્યારે છે, એટલે જ્યાં હતા ત્યાં જ પરમાત્માના પદમાં ઠેરાણા. ઘટે વધે ત્રિગુણી માયાની લહેર. આગળ, ઘટે વધે માયા તણી લહેર, ઉપજે ને મટી જાય રે, નિજ સ્વરૂપની હાનિ નહીં, નિશ્ચલ રે તાયે માયા રે, શોભા કહી ન વચાય રે, ગુરુદેવની રે ગુરુદેવની. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, ઘટે વધે ત્રિગુણી માયાની લહેર, એટલે પ્રકૃતિઓ ઉપજે વળી મટી જાય, પણ નિજ કે પરમાત્માના સ્વરૂપમાં સુરતાથી કોઈ હાનિ કે લાભ રહેતા નથી. એટલે સમાન ભાવે જીવે જગતમાં અને નિશ્ચલ રહેતા પરમપદમાં, એટલે મનથી ડગે ડોલે નહીં માયાની લહેરમાં. પરમાત્મામાં જ સુરતાથી સમાઈને રહે છે અમારા સદગુરુ, તેવું તેમના દાસ કહે છે. તેમાં સદગુરુની વાણીમાં કહે છે ને,
મન રે મારા સમજી સમજીને પગલા ભર છે, મોટે ભવ ચલ ભ્રમણા રે મન રે મારા સમજી સમજીને પગલા ભર છે, કનક કામની ઝાડ બોરી રે એનાથી નિત્ય ડરજે રે ગાફિલ હોય તે પડે મારે જનમ જનમ સુધી મરે રે મન રે મારા સમજી સમજીને પગલા ભર છે, મન રે મારા સમજી સમજીને પગલા ભર છે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, કનક માયા કામીની ઝાડ બહુ બુરી છે, ઉપજે વળી મટી જાય. જે નથી ભેગું આવવાનું તેની મમતા કરાવી અનંત કર્મ બંધાવે છે. તો હે માનવ, સત્ય જ્ઞાન થયા પછી તેમના મનને સમજાવે છે સુરતાથી. હે મન મારા, સત્ય પરમાત્માનું જ્ઞાન સદા સદગુરુના શરણે રહીને સદગુરુની કૃપાથી સમજીને પગલા ભરજે પ્રભુ ભજનમાં, જેથી ભવસાગરની કે ત્રિગુણી માયાની ભ્રમણા ભાંગે. કનક કામીની માયાથી નિત્ય ડરજે, તે અનંત કર્મ કરાવે છે. મનથી ભટકે તેવા ગાફિલ પડે માયાના ફંદમાં, જન્મ જન્મ સુધી મરે. એટલે અનંતવાર કર્મ પ્રમાણે મનુષ્ય પછી 1,84,ની ખાણીમાં જન્મીને મરે વળી જન્મે. આવી રેટ ચલાવ્યા કરે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. જાણે ભક્તિ વનચર વગડાના રે વાસી, પાસે જઈને પ્રમોદીએ તો નિશ્ચય જાય નાસી રે. સાધુ પુરુષનો સંગ ન કીધો, આપોઆપ ઉદાસી રે. સુજાણે ભગતિ વનચર વગડાના રે વાસી. હે માનવ, સંતો સમજાવે છે ત્રિગુણી માયાની કે કનક કામિનીમાં ફરતા 3 લોકના વગડાના વાસી શું જાણે આત્મકલ્યાણની ભક્તિ. સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં જીવ મનથી ગાફિલ બનીને ગોથા ખાય છે. એટલે જન્મ મરણમાં સત્ય જ્ઞાની સદગુરુ સામેથી આવીને સત્ય પરમાત્માનું જ્ઞાન નેણે નિરખાવી સમજાવે છે, તો જીવ મનથી તે સમજતા નથી. અને જેમને સાધુ પુરુષ કે સત્ય જ્ઞાની સદગુરુનું શરણ લીધું નથી તે આપોઆપ ઉદાસી રહે છે, કારણ સત્ય જ્ઞાનની ખબર નથી. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સત્ય જ્ઞાનને દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે મનુષ્ય જન્મના. હવે સદગુરુની આગળની વાણી લઈએ. ગુરુ પ્રવીણ રામ બ્રહ્મયે અચલ સમચલ ખાવી રે, દાસલાલ સમજીને અનુભવયોક્તિ ગાય રે. શોભા કઈ ન વચાય રે, ગુરુદેવની રે ગુરુદેવની. હે માનો,
અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, મારા સદગુરુ પ્રવીણામ બ્રહ્મયે એટલે તે સુરતાથી પરમ બ્રહ્મપદને પામેલા છે, એટલે બ્રહ્મ કહે છે. જે અચલ એટલે જ્યાં છે ત્યાંના ત્યાં જ છે તેવા પરમ બ્રહ્મની સમજ મારી ભીતર લખાવી, એટલે બતાવીને પાકું કરાવી દીધું. તેમના શિષ્ય સત્ય જ્ઞાન સદગુરુના ચરણોમાં સદા રહીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજનનો અનુભવ કરી ગુરુ પરમાત્માના ગુણ ગાયા વાણી થકી. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, કેમ મંગલ ન ગાય હો મનવા, કેમ મંગલ ન ગાય રે પૂરણ બ્રહ્મ સકળય વિનાશી, એ તારું ભરણ કરે રે કેમ મંગલ ન ગાય હો મનવા, કેમ મંગલ ન રે ગાય રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે, હે જીવ, તમે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી ગુરુ પરમાત્માના ગુણ કેમ ગાતા નથી? ગુરુ પરમાત્મા પૂરણ બ્રહ્મ સકળ વિનાશી છે, એટલે તેમનો ક્યારેય નાશ નથી. એ તો તારું ભરણ પોષણ કરે છે. તો હે માનવ, નિર્ણય નિરખીને સમજીને ગુરુ પરમાત્માના ગુણ ગાવ વાણી થકી, તો કર્મ બળે બ્રહ્મા અગ્નિમાં. તેવું અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. જગતમાં જન્મીને રે કહે જીવ તે શું કર્યું રે, તાર્યું નાય જગત પતિનું ધ્યાન રે, ઊંચા કોડ માહી રે આરે તન આવ્યો રે, ભજ્યા નહીં ભાવે ભગવાન રે, જગતમાં જન્મીને રે કહે જીવ તે શું કર્યું. હે જીવ, તમે જગતમાં જન્મીને શું કર્યું? એટલે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સદગુરુની કૃપાથી પરમ ગુરુ પરમાત્માના ગુણ ગાયા નહીં અને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી જગતપતિનું ધ્યાન ધર્યું નહીં. હે જીવ, તને ઊંચા કુળમાહી તન એટલે મોંઘેરો મનુષ્ય અવતાર મળ્યો છે, છતાં સત્ય જ્ઞાની સદગુરુના શરણે સદા રહીને ભાવે પ્રભુ ભજન કરી ભગવાનને ભયજા નહીં કે તારી દેહ ભીતર પરમેશ્વર પ્રભુને ઓળખ્યા નહીં, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો વાલા, માનવ જાતિને લગભગ ખબર હોય કે પરમેશ્વર એક જ છે, તો પરમેશ્વર વિદેહી છે, તે ક્યારેય દેહ ધરતા નથી. તેમાં દેહ ભીતર પરમાત્માના ઘરનો આત્મા છે. તો સંતો આત્માનું જ કલ્યાણ કરવાનું કહે છે. તો જગતના જીવો દેહ ધરીને આવીને ગયા તે દેવોને કે સંતોની મૂર્તિ બનાવીને પૂજે છે, તે ઊભા થઈને કાંઈ જ્ઞાન નહીં સમજાવે, એટલે અંધશ્રદ્ધા અને અનુમાનની ભક્તિ છોડો વાલા, તેમાં તો જન્મ મરણ રહે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.